સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. હે આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. લાલ કસુંબી ફેટા ઉપર તોરો છે મરમાળો. લાલ કસુંબી ફેટા ઉપર તોરો છે મરમાળો. હે તોરો છે મરમાળો, મરમાળો, મરમાળો. હે આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે ગોવાળો ને સંગે ગાતો મનમોહન મતવાલો. ગોવાળો ને સંગે ગાતો મનમોહન મતવાલો. હે મનમોહન મતવાલો, મતવાલો, મતવાલો. હે આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु, सहजानंद दयाळो. बळवंत बहुनामी. प्रभु जय सद्गुरु स्वामी. चरण सरोज तमारा वंदु कर जोड़ी. प्रभु वंदु कर जोड़ी. चरणे शीश धर्याथी, चरणे शीश धर्याथी. दुख नाख्या तोड़ी. प्रभु जय सद्गुरु स्वामी. नारायण नर भ्राता द्विज कुळ तनुधारी. प्रभु द्विज कुळ तनुधारी. पामर पतित उद्धार्या, पामर पतित उद्धार्या. अगणित नर नारी. प्रभु जय सद्गुरु स्वामी. नित्य नित्य नौतम लीला करता अविनाशी. प्रभु करता अविनाशी. 68 तीरथ चरणे, 68 तीरथ चरणे. कोटि गया काशी.
પ્રભુ જય સદ્ગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદ્ગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદ્ગુરુ સ્વામી જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. सर्वे सखी जीवन जोवाने चालो रे 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 शेरडियों माँ आवे लटकन तो लालो रे शेरडियों माँ आवे लटकन तो लालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे तेनी शोभा मुखे वर्ण विनव जाए रे तेनी शोभा मुखे वर्ण विनव जाए रे जेने निगम नेति नेति करी गाए रे जेने निगम नेति नेति करी गाए रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे रोजे घोड़े राजेश्वर बिराजे रे रोजे घोड़े राज
राजेश्वर बिराजे रे छवि जोई हो छवि जोई कोटिक कंदर्प लाजे रे छवि जोई कोटिक कंदर्प लाजे रे सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे મળ્યા આવે મહામુનિના વૃંદ રે મળ્યા આવે મહામુનિના વૃંદ રે તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ રે તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ્ર રે સર્વે સખી સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે शुक सनकादिक उत्तम जश गावे रे शुक सनकादिक उत्तम जश गावे रे नृत्य करी नारद वीणा बजावे रे नृत्य करी नारद वीणा बजावे रे सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे निज सखा चमर करे लई हाथ रे निज सखा चमर करे लई हाथ रे आजो आव्या भूमानंद नाथ रे आजो आव्या भूमानंद नाथ रे सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे અંબાડીએ હાથી શણગારીઓ સોના અંબાડીએ હાથી શણગારીઓ ગજે બેઠા ગિરિધારી રે કોઈ જોવાને આવો ગજ બેઠા ગિરિધારી રે કોઈ જોવાને
અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો. શ્યામ
સર્વ ગોવાળિયા ગોપી સર્વે સાથે સંગ સર્વે ગોવાળિયા ગોપી સર્વે સાથે નિરહિલોડે નાથજી પોતાને હાથે નિરહિલાડે નાથજી પોતાને હાથે હે જળયાત્રા હે જળયાત્રા હે જળયાત્રા જદુરાયની સખી જોવા ચાલો જળયાત્રા જદુરાયની સખી જોવા ચાલો જળયાત્રા જદુરાયની સખી જોવા ચાલો જમુનાજીના નીરમાં નાય નંદનો લાલો તાપીજીના નીરમાં નાય નંદનો લાલો હૈ હૈ જળયાત્રા હૈ જળયાત્રા હૈ જળયાત્રા જદુરાયની સખી જોવા ચાલો તાપીજીના નીરમાં નાય નંદનો લાલો ઇન્દ્રાદિક સુર આવ્યા જોવાને કાજે ઇન્દ્રાદિક સુર આવ્યા જોવાને કાજે રંગભર જળ ક્રીડા રચી રસીએ વ્રજરાજે રંગભર જળ ક્રીડા રચી રસીએ ગિરિરાજે ઓ રંગભર જળ ક્રીડા રચી રસીએ વ્રજરાજે રંગભર જળ ક્રીડા રચી રસીએ વ્રજરાજે ઓ જળયાત્રા હોય જળયાત્રા હોય જળયાત્રા જદુરાયની સખી જોવા ચાલો જમુનાજીના નીરમાં નાય નંદનો લાલો તાપીજીના નીરમાં નાય નંદનો લાલો ગોપતણે ગળે બાળી નટવરજી નાંખી એ છબી જોઈ અતિશ ઠરે અંતરને આખી ઉતર્યા ગોવિંદ જમુના મનાવા ઉતર્યા ગોવિંદ હે ઉતર્યા ગોવિંદ જમુના મનાવા ઉતર્યા ગોવિંદ જમુના મેં નાવા હે ઉતર્યા ગોવિંદ જમુના મનાવા ઉતર્યા ગોવિંદ જમુના મેં નાવા આવ્યા સુર મુનિ હે આવ્યા સુર મુનિ હે આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા કે જીવન જમુના મેં સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં ઉતર્યા ગોવિંદ જમુના મનાવા ઉતર્યા ગોવિંદ જમુના મનાવા
ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા, ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા. આવ્યા સુર મુનિ, આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવન જમુના મેં. એ આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા જીવન જમુના મેં. સુર મુનિ પુષ્પે વધાવા જીવન જમુના મેં. એ આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા જીવન જમુના. એ સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા જય બોલો મહારાજ રે જીવન જમુના મેં. ઘનશ્યામ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. ઉતર્યા ગોવિંદ જમુના મેં નાવા, ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા, ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા, ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા. આવ્યા સુર મુનિ, એ આવ્યા સુર મુનિ, આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવન જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના. સખી નાવા પધારે મહારાજ ઘનશ્યામ મહારાજ સખી નાવા પધારે મહારાજ રે જીવન તાપી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ ના ક્યાં તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારે. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું. જે દર્શન કરશે, જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આય અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. શ્યામ શ્યામજી શ્યામ ઉમંગ મારે આવ્યા મુનિ, ઉમંગ મારે ઘન શ્યામ લાવા. શ્યામજી લાવા ઘન શ્યામ નવરા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. એ ઉતર્યા
હે શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા ચાલો ને સૈયરું જાઈએ રે ચાલો ને સૈયરું જાઈએ રે ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા કોડે કોડે ઘન શ્યામને આગે કોડે કોડે ઘન શ્યામને આગે જાજ મૃદંગ લઈ ગાઈએ રે શ્યામ મૃદંગ લઈ ગાઈએ રે શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન હે ઘન શ્યામજી લાવા શ્યામજી લા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી હલકે હાથે અંગો છોડી લાડ લડાવું ઘન શ્યામજી હલકે હાથે અંગો છોડી લાડ લડાવું ઘન શ્યામજી સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી ઓ સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી હો તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી અંગોલુછી યમુના જળમાં હો યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી ઓ સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી ઓ સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી તાપી જળમાં હો તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી હાલો સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન તાપી મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન તાપી મેં
સાથે લીધો છે હે સાથે લીધો છે સર્વે સમાજ રે વ્રજને વિસામે સાથે લીધા છે સર્વે સમાજ રે વ્રજને વિસામે. હે સખી નાવા હે સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. હે ઉતર્યા ગોવિંદ જમુના મેં નાવા. ઉતર્યા ગોવિંદ જમુના મેં નાવા. ઉતર્યા ગોવિંદ જમુના માં નાવા. ઉતર્યા ગોવિંદ જમુના મેં નાવા. સુર મુનિ હે આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવા જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. ગુરુ સ્વામી સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા બંધો કર જોડી પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ દયાતી દુઃખ નાખ્યા તોડી. નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનુધારી પ્રભુ દ્વિજ ગુણ તનુધારી. પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આય અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી ભલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રીજી. પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. 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 આવ્યા મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે. ઘન શ્યામજી લાવા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. નેણા ભરી ધર્મ કુંવરને નિરખ્યા નેણા ભરી ધર્મ કુંવરને. નિરખ્યા નેણા ભરી ધર્મ કુંવરને. નિરખ્યા નેણા ભરી ધર્મ કુંવરને. નિરખ્યા નેણા
ભરી ધર્મ કુંવરને દેખ્યા નેણા ભરી ધર્મ કુંવરને પ્રેમ નથી માતો અંગ મારે પ્રેમ નથી માતો અંગ મારે ઘનશ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા મુનિ મંડળ ભેલા ઝીલે છે નીરમાં મંડળ વેલા ઝીલે છે નીરમાં મુનિ મંડળ ભેલા નીજે છે નીરમાં મોટી મંડળ બેડા ઝીલે છે નીરમાં રસિયો ઉછાળે જળ રંગ મારે રસિયો ઉછાળે જળ રંગ મારે રસિયો ઉછાળે જળ રંગ મારે હે રસિયો ઉછાળે જળ રંગ મારે શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન 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 શ્યામજી લાવા રસિયો ઉછાળે જળ રંગમાં રે રસિયો ઉછાળે જળ રંગ મારે રસિયો ઉછાળે જળ રંગ મારે રસિયો ઉછાળે જળ રંગ મારે શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા રસિયો ઉછાળે જળ રંગ મારે 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 શ્યામજી લાવા શ્યામાનંદ નો વાલો લૂટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો ઉટાળે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા લૂંટી જૂટીને ખાઈએ રે છૂટી ઝૂકીને ગાઈએ રે લૂંટી જૂટીને લૂંટી જૂટીને લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી લૂંટીને ખાઈએ રે પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી ઝૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી લૂંટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી ઝૂટીને ખાઈએ આવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો એ વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા ઓ પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા 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 લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી ઝૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી ઝૂટીને ખાઈએ રે નો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો લૂટાવે ચીબડા લૂંટી જૂટીને ખાઈએ રે
લૂટી જૂટીને ખાઈએ રે, લૂટી જૂટીને લૂટી જૂટીને લૂટી જૂટીને ખાઈએ રે, લૂટી જૂટીને ખાઈએ રે, લૂટી જૂટીને ખાઈએ રે, લૂટી જૂટીને ખાઈએ રે. પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા, આનંદ નો વાલો લૂંટાવે ચીબડા, પ્રેમાનંદ નો વાલો પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા, પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા, પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા. લૂટી જૂટીને લૂટી જૂટીને લૂંટી જૂટીને ખાઈએ રે, લૂટી જૂટીને ખાઈએ રે, લૂટી જૂટીને ગાઈએ રે. પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા, પ્રેમાનંદ નો વાલો લૂંટાવે, પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, ઘનશ્યામ મહારાજ કી જય. હાલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બેસી રહેશો, હજી આપણી એક આરતી બાકી છે, બરાબર? એટલે સંધ્યા આરતી સાથે પાંચમી આરતી થશે, એટલે સ્થાન જાળવી રાખજો. માત્ર 15 મિનિટ જ લેશું આપનો કિંમતી સમય. હા, નહીતર આ જલઝીણી યાત્રાનું આ જલઝીણી ઉત્સવનું ફળ બાકી રહેશે, અધૂરું રહેશે, મળશે નહીં. એટલે બધા શાંતિ જાળવી રાખજો. હાલો હાલો, બોલો સ્વામિનારાયણ. હાલો હાલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે, હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો હરિકૃષ્ણ મહારાજની જય, બોલો ઘનશ્યામ મહારાજની જય. એટલે જય તો બોલાવો, કાકડી ખાવ છો તો વાંધો નહીં. બોલો હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવને, નારાયણ મુનિ દેવને. જળ વિહાર કરતા ચાર સ્વરૂપે દિવ્ય દર્શન આપી રહેલા એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, એવા ભગવાનના અખંડ ધારક, મહાન વચનસિદ્ધ, મહાન સમર્થ એવા લાડીલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી વિમાન બંધ કરવાનું કહે છે, તથા સુંદર મજાનું આ જલઝીણી ઉત્સવનું સુંદર મજાનું આયોજન કર્યું છે એવા મંદિરના કોઠારી સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી શ્રી તથા સાહિત્ય આચાર્ય પૂજનીય નિર્વેદાસ સ્વામી, સ્વામી શ્રી શ્રીજી વસકદાસ સ્વામી, આજના મહાભાગ્યશાળી યજમાન એવા મેંદપરા દિનેશભાઈ મેંદપરા પરિવારજનો તથા સર્વે તથા શ્રીહરિના લાડીલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગયા વર્ષે પણ મેંદપરાના જ યજમાન હતા એવા અરવિંદભાઈ ભૂતિયાને આ વખતે દિનેશભાઈને અલૌકિક લાભ મળ્યો છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. આજનો દિવસ અતિ મંગલમય દિવસ. ગરુડ પુરાણની અંદર એમ કહેવાય છે, ઢોલકા વગાડશો નહીં, શાંતિ રાખજો. ગરુડ પુરાણની અંદર આજનો દિવસ અતિ મહત્વનો છે કે આખી પૃથ્વીની અંદર જેટલું દાન છે એક પલ્લાની અંદર એ દાન મૂકવામાં આવે અને એક પલ્લાની અંદર આજની એકાદશીનું વ્રત મૂકવામાં આવે તો પણ એને તુલ્ય થતું નથી. એવી આ જલઝીણી એકાદશી, પરિવર્તની એકાદશી, વામના એકાદશી, 3 નામથી આ એકાદશીને યાદ કરીએ છીએ આપણે દર વર્ષે. વાલા ભક્તજનો, એકાદશી ખૂબ
આજની પરિવર્તનની એકાદશી, જ્યારે બલિના દરવાણી બન્યા પછી એક સ્વરૂપે ત્યાં સેવામાં રહ્યા અને બીજા સ્વરૂપે શેષશાહી સૈયા ઉપર પ્રભુ પોતે નિંદ્રાને આધીન થયા. તો એને આજ એમ કહેવાય કે 2 મહિના થયા. કેટલા? 2 મહિના પછી પડખું ફેરવ્યું. આપણે તો કેટલી વાર અમે ફેરવી છીએ આપણને ખબર હોતી નથી, પણ દર વર્ષે પ્રભુ જ્યારે ચાતુર્માસ આવે એટલે 2 મહિને પડખું ફેરવે. એટલે પરિવર્તનની એકાદશી ખૂબ આજનો દિવસ એ શાસ્ત્રની અંદર ખૂબ મહત્વનો છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પણ આજના દિવસે ગોમતીજી હોય, ઘેલા હોય કે સાબરમતી હોય કે અન્ય કોઈ પણ જળાશયો હોય તો તેની અંદર સંતો અને ભક્તોની સાથે આવી રીતે ખૂબ જળ ક્રીડા કરી અને આનંદ આપ્યો છે. વાલા ભક્તજનો, આજનો દિવસ આ શ્રીજી મહારાજે જ્યારે સ્નાન લીલા કરતા અને ત્યાર પછી બધાય સ્નાન કરે એટલે થાકી જાય ને ભૂખ લાગે. હવે એ વખતે તો નદી કિનારે શું હોય? કાકડી. શું હોય? પણ કાકડી ખાવ તો મોડી લાગે. પણ તમારા ભાગની અંદર બહુ સરસ મજાની કોઠારી સ્વામીએ મસાલા કરી અને તૈયાર કરેલા છે પ્રસાદ. વાલા ભક્તજનો, તો સરસ મજાની એની અંદર મીઠું, મરચું, સંચળ, ધાણા જીરું ટેસ્ટ કરાવ્યો ને પૂજારીને તો કે ખટાશનો ટેસ્ટ આવે છે. શેનો? ત્યારે કોઠારી સ્વામી કે ખટાશ તો નાખી જ નથી અમે, એટલે એ ભગવાને સ્વાદ પૂર્યો છે. તો વાલા ભક્તજનો, કાકડીની ખૂબ ઘણી વાતો છે શાસ્ત્રની અંદર. શ્રીજી મહારાજે જુનાગઢની અંદર ભર બજારની અંદર એક ભાવિક બાળકનો ભાવ પૂરો કરવા માટે પ્રભુએ શોભાયાત્રાની અંદર બાળકને સુખ આપવા માટે, એનો મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન પોતે એ શોભાયાત્રા અંદર ભર ભીડ બજારની અંદર ભગવાન પોતે કાકડી એ બાળકના હાથમાંથી લઈને ખીચામાં મૂકી દીધી. શું કર્યું? ખીચામાં નથી મૂકી, આપણે તો ઈ જ કરીએ. હા, ભગવાન પોતે ખીચામાં નહોતી મૂકી. ભગવાને એ કાકડી લઈ અને ભર બજારમાં અને માણકી ઘોડી અસવાર થઈ અને એ ભીડની અંદર ભગવાન કાકડી જમવા માંડ્યા. અને એ વખતે ભાવિક એ બાળકનો ભાવ ભગવાને પૂરો કર્યો. અને એ સમયની અંદર ભગવાન જ્યારે નવાબના એ મહેલના રસ્તા ઉપરથી જ્યારે નીકળ્યા ત્યારે એ વખતે કાજી, દીવાન, વજીર અને રાજા નવાબ અટારી ઉપરથી ભગવાનના દીદાર કહેતા દર્શન કરવા માટે ત્યાં આવી ઊભો રહ્યો. અને ત્યારે એ વખતે ભગવાન કાકડી જમતા હતા. અને ત્યારે એ વખતે દીવાનજી, કાજીને થયું કે આને ભગવાન કહેવાય અને આના દીદાર કરવા કહેતા દર્શન કરવા માટે અહીંયા નવાબ રાજા પોતે જુનાગઢનો રાજા ઊભો રહ્યો છે. दीवान ने कहूँ कि नवाब ये खुदा कहते हैं, इसको खुदा कहते हैं। त्यारे नवाब कैसे, अरे दीवान जी तुम्हारी बुद्धि को कुत्ता काट गया है, तुम या मैं इस जगह पे बैठ के ये नहीं कर सकते। वो खुदा होता है, वो लापरवाह होता है, वही कर सकता है। और स्वामीनारायण भगवान खुदा है। અને આ નિશ્ચયના પ્રભાવથી સ્વામિનારાયણ ભગવાન એ નવાબને અંતકાળે એને દારૂ પીધેલો હતો અને ભગવાન ત્યારે ગઢપુરમાં વિરાજમાન હતા અને સભાની અંદર મહારાજે અચાનક રૂમાલ આડો મુખ આગળ રાખ્યો। આ ચેષ્ટા કરી પ્રભુએ ત્યારે ભક્તોએ પૂછ્યું, મહારાજ આ લીલાનું કાંઈ ખબર પડી નહીં? ત્યારે મહારાજ કે અમે જૂનાગઢના નવાબને લેવા ગયા હતા, ત્યારે કે કારણ દારૂ પીધો હતો। એટલે દારૂ પીવો એવું નહીં હો, ધ્યાન રાખજો। જો કે આમાં કોઈ કરતા નથી, પણ ભગવાન કહે છે કે અમારો એને પક્ષ રાખ્યો તો અમારો એને નિશ્ચય થયો છે, એને લઈ અને અમે એને ધામમાં નહીં પણ બદ્રિકાશ્રમમાં મોકલશું અને ત્યાં એને પવિત્ર કરી ચોખ્ખો કરી સત્સંગમાં જન્મ આપી અને પછી અક્ષરધામમાં લઈ જાશું। આ એક ભગવાનના પક્ષે કરી અને એનું કલ્યાણ ભગવાને કર્યું। કેમાંથી? કાકડીમાંથી। શેમાંથી? તો કાકડીનો બહુ મોટો પ્રભાવ છે, ઘણી વાતો છે। તો આજના યજમાન એવા પરમ ભગવદીય દિનેશભાઈ
નિત્ય પ્રત્યે દેવ દર્શન કથા વાર્તા દેવ આચાર્ય સંતોની ખૂબ સેવા સારો પરિવાર પોતે કરે છે. સ્વામીજી પાસે રોજ દર્શન કરવા આવે, સંતો પાસે રોજ દર્શન કરવા આવે એવું નિયમ. અને આવો ઉત્સવ જ્યારે આવી રહ્યો ત્યારે સહજતાથી વાત કરી ત્યારે કોઈ વાંધો નહીં સ્વામી, તમ તારે આનંદપૂર્વક ઉત્સવ કરો કરો ને કરો. ને રુસ્તમ બાગને અશ્વિની કુમારમાં યજમાનોના કોઈના તૂટા છે જ નહીં. જેને જેને જ્યારે જ્યારે ભગવાનને પ્રેરણા કરી ત્યારે હસતા મોઢે દરેકે સ્વીકારી. આ દિનેશભાઈના માથે આ ઉત્સવનો કળશ ઢોરાણો અને મહારાજ અને સંતો અને આચાર્ય મહારાજને બધા હરિભક્તોનો રાજીપો લેવાની સોનેરી અક્ષર. અને એમાં પણ આવી મોટી એકાદશી, 3 એકાદશીમાં બીજી એકાદશી મોટી ને હજી આવશે છેલ્લે જ્યારે ચાતુર્માસના નિયમો પૂર્ણ થશે ત્યારે. તો વાલા ભક્તજનો ખૂબ સરસ મજાનો હાર ભેટ. તો આજના ઉત્સવની અંદર દિનેશભાઈએ ખૂબ સરસ મજાનો એવો લાભ લીધો છે. તો દિનેશભાઈને પણ વિનંતી કરીએ કે કોઠારી સ્વામીજી પાસે પધારશે અને આશીર્વાદનો હાર અને પ્રસાદ પોતે સ્વીકારશે. તો આશીર્વાદનો હાર સ્વીકારશે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બોલો ઘનશ્યામ મહારાજની જય. તો વાલા ભક્તજનો, તો હવે વિશેષ સમય ન લેતા પૂજ્ય કોઠારી સ્વામીજીને પ્રાર્થના કરીએ કે યજમાન સહ સારી સભાને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લઈ રહેલા દરેક હરિભક્તોને રૂડા આશીર્વાદ આજના આ જલઝીણીના ઉત્સવ પ્રસંગે પાઠવે. મંદિરના કોઠારી. સતતમ નિજમૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદયદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જળની અંદર બાણમાં બેસી વિહાર કરી જળ ક્રિયા કરીને અદ્ભુત દર્શન આપી રહેલા આપણા સરેબેના ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, સદગુરુ પુરાણી શ્રી ધર્મ રક્ષકદાસજી સ્વામી, સાહિત્ય આચાર્ય શ્રી નિર્ભયદાસજી સ્વામી, શ્રીજી વશકદાસજી સ્વામી તેમજ આજના ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરમ વિદ્ય દિનેશભાઈ, મંજીભાઈ, મેંદપરા પરિવાર તથા આ ઉત્સવનો દિવ્ય લાભ લઈ રહેલા સૌ ભાવિક ભક્તજનો સૌને આજની આ પવિત્ર જલજીરણી પરિવર્તની એકાદશી પ્રસંગે ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા ભાગ્યનો કોઈ પાર જ નથી. આજ સ્વામિનારાયણ ભગવાને આપણા સૌને માટે
સાવ સહેલામાં સહેલો મોક્ષ કરી આપ્યો છે. જેમ સ્વામીએ વાત કરી કે નવાબે પ્રભુના કાકડી ખાતા દર્શન કર્યા શોભાયાત્રામાં ને એને નિશ્ચય થયો કે ખુદા તો બેફિકર હોય, અને એ કાકડી ખાતા ભગવાનનો નિશ્ચય કર્યો તો એને અંતકાળે ભગવાન તેડવા માટે આવ્યા. એમ વાલા ભક્તો, આજે જે ભગવાને જમેલી પ્રસાદીની કાકડી, ભગવાનના સ્પર્શવાળી કાકડી સંતોએ ભગવાનને સંભાળીને ઉડાડી, અને એ જેણે ખાધીને એને પણ અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવશે. આ ભગવાનની જળ લીલા, અદ્ભુત જળ લીલા. આ દ્રશ્ય આપણને અંતકાળે યાદ આવી જાય ને, આમાંથી કોઈ નવો જીવ આવ્યો હોય ને ગમે એવો પાપી જીવ હોય અને એ સંતો જળ ઉછાળતા હોય, ભગવાનને નવડાવતા હોય, કાકડી ઉછાળતા હોય, આમાંથી એકાદ દ્રશ્ય યાદ આવી જાય ને તોય ભગવાન સ્વામિનારાયણ એને વિમાન લઈને તેડવા આવે. એટલો આ સસ્તો મોક્ષ છે. એટલે સ્વામીએ કહ્યું કે જેને જોઈએ તે આજે આવો મોક્ષ માંગવા રેલો ધર્મવંશીને દ્વાર. નર નારી ભૂંડા સિદ્ધને ભટકો છો મત પંથમાં રેલો વાલો તરત ઉતારે ભવ પાર. આજ તો ભગવાન તરત ભાવ ભવ પાર ઉતારી દે એવા ભગવાન છે. જો એ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર સ્નાન કરતા હતા, તો ત્યાં સ્નાન કરીને પાણી ખડિયા વાટે ફળિયામાં ગયું, અને ત્યાં ફળિયામાં નાના નાના છોકરા એ ભગવાનની પ્રસાદીના જળમાં છબછબિયા કરતા હતા. મુક્તાનંદ સ્વામી આ જોયો, સ્વામીને થયું આ બધા બાળકોના કેટલા મોટા ભાગ્ય. મહારાજને કે મહારાજ, આ બધા બાળકો તમારા પ્રસાદીના જળમાં સ્નાન કરે છે, એના કેવા ભાગ્ય. મહારાજ કે એને ખબર નથી કે અમે ભગવાનને નાયેલા પ્રસાદીના જળમાં સ્નાન કરીએ છીએ, તો બાળક સહજ સ્વભાવે અજાણતા અમારા પ્રસાદીના જળમાં સ્નાન કરે છે, તો એના પુણ્યના પ્રતાપે આવતા જન્મે ઇન્દ્ર થશે. લ્યો, ત્રિલોકીના મહારાજા ઇન્દ્ર ભગવાનના પ્રસાદીના જળમાં જે સ્નાન કરે અને મહિમાએ સહિત કે આવા અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જે જળમાં સ્નાન કર્યું, એ પ્રસાદીના જળનો મને છંટકાવ થયો કે એ જળમાં જે મહિમાએ સહિત સ્નાન કરે એને તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. જો આ ભગવાન મહારાજ જ્યારે મનુષ્યાકૃતિ હતા ત્યારે એમાંથી આપણે મનુષ્યનો ભાવ ટાળવાનો હતો, અને આજે જ્યારે મૂર્તિ રૂપે મળ્યા છે ત્યારે એમાંથી મૂર્તિ ભાવ ટાળી પ્રગટનો ભાવ લાવવાનો છે. આજે આપણે આ રુસ્તમબાગ મંદિર એમાં સંતો હરિભક્તોની સભામાં બેઠા એમ નથી ધારવાનું, એમ ધારવાનું છે કે હું અક્ષરધામની સભામાં બેઠો છું અને અક્ષરધામના અધિપતિએ સ્નાન કર્યું અને એ પ્રસાદીનું જળ સંતોએ અમને છાંટ્યો, એ પ્રસાદીની કાકડી સંતોએ અક્ષરધામના મુક્તોએ અમને આપી, અને આ બધાએ મુક્તોએ પ્રસાદ લીધો. આપણે તો દેહ મૂકીને જે સુખને પામવું ને તો દેહ છતાં જ મળી જ ગયું. અક્ષરધામમાં પણ આવો જ ભગવાનનો આનંદ લેવાનો છે. તો આજે આપણે જેવો આનંદ લેવો એવો જ દેહ મૂકીને પણ ભગવાનના અક્ષરધામમાં પણ એવા જ સુખને આપણે પામવાનું છે. તો આવા મહિમાએ સહિત જ્યારે આપણે આ ઉત્સવને માણીએ, આ પ્રસાદ જમીએ, હજુ તો તમારા માટે સ્વામીએ કહ્યું એમ સરસ મજાના મરચાં મીઠા મરી મસાલા નાખેલો એ ચીબડા કાકડીનો પ્રસાદ તૈયાર કર્યો છે. એ પણ બધાએ ઘરે જઈને પ્રેમથી જમજો, અને એ મસાલો ને એ કાકડી જેને પણ અંતકાળે યાદ આવશે ને એ બધાયનું કામ થઈ ગયું. જો અને આ પ્રસાદ મહિમાથી જમે તો
એના ઇન્દ્રિયો અંતઃકરણ પણ નિર્ગુણ થાય અને ભગવાનના ભજનમાં વિશેષ રુચિ જાગે અને ભગવાનમાં વિશેષ પ્રીતિ થાય. અને ભક્તો આ પ્રસાદીનું ભગવાનના અભિષેકનું પ્રસાદીનું જળ એનો મહિમા તો અદ્ભુત છે ને બાલુ બાપા ને શું નામ તમારું? આનંદના બાપા, બાલુ બાપા. હે બાલુ બાપા, પ્રસાદીના જળનો મહિમા અદ્ભુત છે ને. હા, બાલુ બાપા થોડા દિવસ પહેલા મારી પાસે આવ્યા. મને કે સ્વામી આ હાથ બહુ દુખે છે, આમ રહેવાતું નથી. પ્રસાદીનું ઝાડ મેં કીધું હાલો ભગવાનને અંબારીને છાંટીએ. તે હાથમાં લઈ ભગવાનને અંબારી અને છાંટ્યો. બાપા બીજે દી રાજી થતા થતા આયા, સ્વામી દુખાવો ગાયબ. મને કે તો આ ભગવાનના પ્રસાદીનો જળનો આવો તો કેટલાય એવા તો કેટલા કેન્સરના રોગ, ડાયાબિટીસ એવા જીવન અરે મરવા પડ્યો હોય અને માણસ અરે મળદાને પણ આ પ્રસાદીનું જળ બેઠા કરી દે એવો આ પ્રસાદીના જળનો અદ્ભુત મહિમા છે. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પાસે કોઈ આવે કે આ સ્વામી મને આ તકલીફ છે, આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાં, ત્યારે સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરશું, તમે આ પ્રસાદીનું પાણી રોજ પીજો ગાડી ગાડી અને શરીર ઉપર છાંટજો, ઘરમાં છાંટજો, ભગવાનના નામની 5 માળા કરજો, 5 જન્મગણના પાઠ કરજો. અમે ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન બધોય સારું કરશે. અને કેવા કેવા ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા હોય ને એવા રોગ મટી જાય. બીજી અનેક ભૂત પ્રેત આદિકના ઉપદ્રવ હોય એ પણ બધા ગાયબ થઈ જાય અને એના પિતૃઓ પણ મોક્ષને પામી જાય. એ આ પ્રસાદીના જળનો અદ્ભુત મહિમા છે. જેટલા મહિમા સભર આપણે આ ઉત્સવને માણીને એટલું ફળ મળે. ગંગાજીની અંદર સ્નાન કરે તો વામન ભગવાનનો આવતીકાલે પ્રાગટ્ય દિવસ છે. તો એ વામન ભગવાનના અંગૂઠામાંથી એ ગંગાજી પ્રગટ્યા, એમનામાંથી એ જળ નીકળ્યું ને એ ગંગાજી પ્રગટ્યા ત્રિલોકીને પાવન કરે ને એમ કે એ જળમાં જે સ્નાન કરે ને એના બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય. તે સવારથી હાંજ સુધી લાખો ભક્તો સ્નાન કરે. ત્યારે એકવાર પાર્વતીજી શિવજી આ ફરવા નીકળ્યા હતા હરિદ્વાર હરની પેટી ઉપર ને લાખો ભક્તો બધે સ્નાન કરે ને ત્યારે પાર્વતીજી કે આ બધા ધામમાં જશે તો આ પાપ મુક્ત થઈ જશે, ધામમાં જગ્યા ઓછી પડશે. શિવજી કે ધીરા ખમો, આ બધાને જેટલી શ્રદ્ધા હોય ને એટલું ફળ મળે, આપણે એની પરીક્ષા કરીએ. શિવજીએ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું, પાર્વતીજી અને એક ખાડામાં પડ્યા અને શરીર આખું છે ને આમ 5 પરું નીસળે અને અંદરથી આમ ખદબદે અંદર કીડાને એવું થઈ ગયેલું. અને પાર્વતીજીને ઉપર બેસાડ્યા, નીચે શિવજી ખાડામાં આવી રીતે. અને શિવજીએ કહ્યું કે તમારે એમ કહેવાનું કે મારા પતિને આવી બીમારી છે, પણ જો કોઈ નિષ્પાપ વ્યક્તિ આનો સ્પર્શ કરે ને તો આનો રોગ મટી જાય. પણ એક ધ્યાન રાખજો કે જો તમે નિષ્પાપ નહીં હો તો એનો રોગ તમને અડશે. હા, માટે આવી રીતે પાર્વતી તો બીજે દી બેઠા સવારથી હાંજ સુધી કેટલા આવે કેટલા તો જોવે નહીં હામું, કેટલા આવે કે શું તકલીફ છે, કોઈ કે 5-10 રૂપિયા જોઈ તો આપી દઈએ, પણ એ કે આમ છે તો કે સારું એ અડાય નહીં હો. અરે ગંગાજીમાંથી નાઈને આવે છે, ખબર નથી કે પાપ બળી જાય. સારું એ તો ન થાય કે પછી એક જાણો હાંજે નીકળ્યો સવારથી હાંજ સુધી. એણે વિચાર કર્યો કે હું ગંગાજીમાં નાઈને આવ્યો, રસ્તામાં ભગવાનનું સ્મરણ કર્યું, કોઈ પાપ કર્યું નથી કે હું અડું. અને એ શિવજીને અડ્યા, તરત બ્રાહ્મણનું રૂપ અદૃશ્ય કરીને શિવજી પ્રગટ થયા અને પાર્વતીજીને કહે આ એક આ નિષ્પાપ થયો, બાકી બધાની શ્રદ્ધા મોડી પડી જો. એમ વાલા ભક્તો, જેટલા તમને સંતોના અને ભગવાનના વચનમાં શ્રદ્ધા, તો આજના ઉત્સવનું પણ એવું ફળ છે. આજનું આ પ્રસાદીનું પાણી જેને અડ્યો એ પ્રસાદ જમીને એ પણ બધાએ નિષ્પાપ થઈ ગયા એમ માનજો. પણ એવો આપણને મહિમા સમજાય તો એવો અદ્ભુત મહિમા આ પ્રસાદીના જળનો. ભક્તો એક જ દૃષ્ટાંત આપી દઉં છેલ્લે કે ભુજના એક
હરિભગત નહોતા, સ્વામી ભુજમાં હતા ત્યારે એના મિત્ર એને કે આવા સમર્થ સંત છે એના દર્શન કરવા હાલ. તો કે ના ના મારે. પણ પછી એકવાર બહુ મુશ્કેલી પડીને એણે કોમ્પ્યુટરના ક્લાસ ચાલુ કરેલા, 8-10 કોમ્પ્યુટર ને એક સાથે બધા એમાં વાયરસ આવી ગયા. અરે બધાએ એના એન્જિનિયરોને બધાને બતાવ્યા, કોઈથી સારા ન થાય, કોમ્પ્યુટર ચાલુ જ ન થાય. પછી તો મૂંઝાણો કે હું શું કરીશ. એના મિત્ર સ્વામીજીના શિષ્ય હતા એની પાસે ગયા, સ્વામી દયા તમે કંઈક રસ્તો બતાવો, સ્વામીને પ્રાર્થના કરો. એ મિત્ર કે તું સ્વામી પાસે જા. સ્વામીજી ત્યારે ગાંધીનગર હતા કે ત્યાં જઈને પહોંચી જ જા, ફોનથી નહીં તું પહોંચી જા. આવ્યો સ્વામી પાસે, સ્વામીને વાત, સ્વામી શું છે? તો સ્વામી આમ તકલીફ છે કોમ્પ્યુટર. હા ભગવાનને પ્રાર્થના કરશું, લે આ પ્રસાદીને જડ લઈ જા, ભગવાનના નામની 5 માળા ફેરવજે અને ભગવાનનું નામ લઈને આ પ્રસાદીને જડ છાંટજો, ભગવાન સારું કરશે, પ્રાર્થના કરશું. આમ કહીને સ્વામી કે ભલે. બોલ્યો કે સારું, મને તો ધક્કો પડ્યો, આટલામાં કે આમ થઈ જાય. આવ્યો ભોજ, ઓલાને વાત કરી કે સ્વામીએ તો 2 મિનિટ મને ન બેહાર્યો ને કીધું કે આ પ્રસાદીનું પાણી ચાંટજે, 5 માળા કરજે ને સ્વામીનું નામ લેજે, ભગવાન સારું કરશે, જા. ઓલે કે તું શ્રદ્ધા રાખ, 5 માળા કરી અને સ્વામીના નામ લઈને આ પ્રસાદીને જળ છાંટ, પછી શું થાય જોજે. તરકે એમ તો કે હા, વિશ્વાસ રાખીને કર. તે એ પ્રમાણે 5 માળા કરીને પ્રસાદીનું સ્વામિનારાયણ નામ લઈને એ પ્રસાદીનું જળ છાંટ્યું. ઇન્જિનિયરોથી ચાલુ ન થયા ને બધા કોમ્પ્યુટરે ચાલુ થઈ ગયા ભક્તો. આ ટાડાપોરના ગપ્પા નથી, પણ આ ભગવાનના પ્રસાદીના જળનો અદ્ભુત મહિમા છે. તો આજના આ જલઝરણી એકાદશીના પરમ પવિત્ર દિવસે આપણે ભગવાનના જળ વિહાર કરતા આવા દર્શન કર્યા. આમ તો બધા દરિયે જાય, અહીંયા તાપી એ બાજુમાં છે, પણ આપણે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા મને અક્ષરવાસી તપરે તીર્થમાં કાંઈ ન જાણું સેજે સેજે હું તો સુખડાલે મારો. આમ તો મહારાજે આ આપણે ગંગા કાશી ગોદાવરી બધા તીર્થો આમાં આવી ગયા એમ માનજો. આ દરિયો પણ અહીંયા આવ્યો અને એ દરિયાને તાપીને ગંગાની યમુના બધાય નદીના જળ અહીંયા પધાર્યા ને ભગવાન એમાં નાયા ને એ પ્રસાદીના જળમાં આપણે બધાય પણ નાયા. એવો ભાવ કરશો તો પણ એટલું જ ફળ મળશે, એવો અમારો અંતરનો આશય કે આમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ, ત્યાં દરિયે તો કદાચ થોડા ઓછા વધુ આવી શકે, પણ અહીંયા મંદિરમાં આવતા બધાય દર્શનાર્થીઓને લાભ મળે, આ દર્શનનો ના લાભ મળે એવા શુભ હેતુથી આપણે અહીંયા આવો જલઝરણી એકાદશીનો કાર્યક્રમ કર્યો. વહાણમાં સરસ મજાના આ બધું ગુરુવર્ય ધ્યાની સ્વામીજી આ બધું તૈયાર કરાવેલું. જો અમારા બધા ગાંધીનગર હતા ત્યારથી આ સિસ્ટમ, આ રીતનું ટપ બનાવીને વાહણને બધું તૈયાર કરાવી અને સ્વામી આ જ રીતે ઉત્સવ કરતા. આ બધું અમને યાદ આવી જાય. તો આવો અદ્ભુત ઉત્સવ આપણને આજે અહીંયા લાભ મળ્યો. અને સાથે સાથે તપરે તીર્થમાં આમ તો આ એકાદશી છે નકોડી મેં જે રાતે કરી હતી કે 1 આષાઢ સુધી નિયમની એકાદશી, જે દેવપોઢી આ પરિવર્તની ભાદરવા સુધી અને કાર્તિક સુધી પ્રબોધની એકાદશી, દેવ ઉઠી, આ 3 એકાદશીના દિવસે ભગવાન કે જે ફરાળ કરે ને એ મારા શરીરમાં બાણની જેમ ખૂંચે છે. પણ ભગવાન એવા દયાળુ છે, ભલે તમે આજ કાકડીનો પ્રસાદ જમશો ને તોય ભગવાનથી રાજી થશે અને મહિમાથી તમને ભગવાનનું ધામ આપી દે, આવા દયાળુ છે. માટે તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું સેજે સેજે હું તો સુખડા માણું. જયરામ કહે સ્વામી સેજે રે મળ્યા વાતની વાતમાં વાલો અઢળક ઢળિયા. આજ ભગવાન આપણા ઉપર અઢળક ઢળી ગયા. ભગવાનની 5 આરતીના દર્શન, ભગવાનની પ્રસાદ સ્નાન કરતા લીલાના દર્શન, ભગવાનની પ્રસાદીના જળનો છંટકાવ અને અંતે પ્રેમાનંદનો વાલો લૂંટાવે ચીબડા, લૂંટી ઝૂંટીને ખાઈએ એવો અલૌકિક આનંદ બધાને પ્રાપ્ત થયો. અને આજના આ ઉત્સવના યજમાન આ જલઝરણી ઉત્સવનો એટલો બધો દિવ્ય. તો પરમ ભક્તિ દિનેશભાઈ આમ તો રોજ દર્શન કરવા આવે, નાની મોટી સેવા એમની જ્યારથી આવ્યા પંચાબ્દી ઉત્સવમાં પણ એમણે સેવા કરેલી છે. ત્યાર પછી દરેક નાની મોટી કોઈ પણ પ્રોગ્રામ હોય એમની સેવા વિના કાંઈ ખાલી જાય જ નહીં. એકે ઉત્સવ કોઈ પણ પંચાબ્દી હોય તોય ભલે, હરિકૃષ્ણ ભોજનાલય હોય તોય ભલે, બીજા નાના મોટા કોઈ પણ પ્રોગ્રામ જનરલ હોય તો એમાં પોતાની નાની મોટી શક્તિ પ્રમાણે સેવા કરે
પણ આ વખતે દર્શન કરવા આવ્યા થોડા દી પહેલાં. મેં કીધું દિનેશભાઈ ઉત્સવના યજમાન પદે લાભ લેવો છે. મને કે ભલે સ્વામી, કાંઈ પૂછવાનું નહીં હો, કેટલા રૂપિયાનો ખર્ચ શું કાંઈ. સ્વામી જે તમે કહો એ તમે ઉત્સવ મારો નોંધી લો. તો આવા પ્રેમી ભક્ત તન મન ધનથી ખૂબ સેવા કરે છે. આપણા અરવિંદભાઈ ભૂતિયા અને દિનેશભાઈએ ભૂતિયા, આમ બે મેંદપરા અને બે ભૂતિયા ગામના જ છે. તો એ રીતે આ દિનેશભાઈ આવો દિવ્ય લાભ લીધો. તો ભૂતિયા એટલે ઓલા આમ તો ભૂત પણ કે શેના ઉપરથી નામ પડ્યું? હા, ભલે આજના દિવસે એમ પ્રાર્થના કરીએ કે આ ભૂતિયાના જે કોઈ પિતૃઓ હોય બધા ક્યાંય હજી આડાવડા અટક્યા હોય તો આ ઉત્સવના પ્રતાપે એ બધાયનું પણ ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરે અને બધાયની દિવ્ય ગતિ થાય. તો આ રીતે આ યજમાન પરિવારના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે. સાથે સાથે આ ઉત્સવમાં તન મન ધનથી જેણે કોઈ નાની મોટી સેવા કરી, ગવૈયા ભક્તોએ પણ સુંદર કીર્તનો ગાઈ આપણને બધાને આ ઉત્સવનો આનંદ અપાવ્યો. સાથે બધા જ સ્વયંસેવકોએ પણ સેવાનો લાભ લીધો. હરિભક્તો પણ બધાય આપણા બહુ મોટી સંખ્યામાં દર્શનાદિકનો લાભ લીધો. શોભાયાત્રામાં પણ જેણે જેણે લાભ લીધો એ દરેકનો ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે. ભગવાનની આ દિવ્ય લીલાનું ચિંતન કરી અને ભગવાનની માધુરી મૂર્તિમાં વિશેષ હેત કરે. ભગવાન કે આવા ચરિત્રો હોય ને દરરોજ સંભાળવા ને એવી રીતે ભગવાનના લીલા ચરિત્રો ગાવા સંભાળવા. તો એ રીતે બધાને આવા ચરિત્રો ચિંતવી આ લોકમાં પણ સર્વ પ્રકારે સુખ્યા થાય. દરેકના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને દરેકને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ આજ કાકડી લઈ આવી દેખાડીને બધાને અક્ષરધામમાં વિમાનમાં બેસાડીને લઈ જાય એવી આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકળમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હા, 12 તારીખ છે ને, જોઈ લો ને, પાકું જોઈ લો. આપણી મહિલા શિબિર ક્યારે છે? વડતાલમાં 12, 13 કે 13, 14 છે ને. વડતાલ મુકામે અખંડ સૌભાગ્યવતી લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળાના પવિત્ર સાનિધ્યમાં એમના અધ્યક્ષ સ્થાને આપણા વડતાલ ધામની અંદર મહિલાઓની શિબિર રાખવામાં આવેલી છે. તો ખાસ ગાદીવાળા શ્રીનું પણ આમંત્રણ આવ્યું છે. તો દરેક બહેનોને ત્યાં લાભ લેવા અચૂક પધારવો. અને જો જવાના હોય તો તમારા રહેવા જમવાની પણ વ્યવસ્થા ઉતારાની થશે. તો એના માટે અગાઉથી અહીં ઓફિસમાં વહેલી તકે નામ નોંધાવી દેશો તો તમારે આ યાદી પણ ત્યાં પહોંચાડી દેવામાં આવશે અને ઉતારા જમવા આદિની વ્યવસ્થા થઈ જશે. આ રીતે વડતાલથી ફોન આવ્યો હતો. તો ખાસ બહેનો હરિભક્તોને પણ એ વડતાલ ધામમાં ગાદીવાળાના પવિત્ર સાનિધ્યમાં એ દિવ્ય શિબિરનો લાભ લેવા માટે ખાસ પધારવો. અને જેને જેને જવાની ઈચ્છા હોય એમણે અવશ્ય વહેલામાં વહેલી તકે નામ નોંધાવી દેવા જેથી ત્યાં રહેવા જમવા આદિની સગવડ થઈ શકે. તો 2 દિવસ આવો આપણો જે આ વડતાલ ધામનો જે આચાર્ય પદ સ્થાપન અને શિક્ષાપત્રી લેખનનો દિશાબ્દી મહોત્સવ છે એના ઉપલક્ષમાં વડતાલ ધામમાં આવી મહિલા શિબિરનું આયોજન થયેલું છે. તો ખાસ દરેક બહેનો એનો લાભ લે. આવતીકાલે વામન જયંતિ છે. તો એ વામન જયંતિનો પણ આવતીકાલે બપોરે 12 વાગે પ્રાગટ્યની આરતી થશે ને ઉત્સવ થશે. તો એમાં પણ જેને જેને અનુકૂળતા હોય તે ખાસ એ દર્શનાદિકનો લાભ લે. વિશેષમાં આપણે 7 તારીખ અને ભાદરવા સુધી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. તો એ ગ્રહણ શિક્ષાપત્રીમાં ભગવાને આપણને આજ્ઞા કરી છે કે સૂર્ય કે ચંદ્રમાનું ગ્રહણ થયે સતે બીજી બધી ક્રિયાનો તત્કાળ ત્યાગ કરી પવિત્ર થઈ ભગવાનનું ભજન કથા કીર્તન આદિ ભગવાન સંબંધી ક્રિયા કરવી પણ બીજી કોઈ ક્રિયા કરવી નહીં. અને ગ્રહણ પૂરું થયે વસ્ત્રે સહિત સ્નાન કરી અને જનોઈ બદલી ગ્રસ્તએ દાન પુણ્ય કરવું.
રાત્રે મોડેથી 1:30 વાગે ગ્રહણ પૂરું થાય છે, માટે એ સમયે તમે સંકલ્પ કરી લેજો અને પછી સવારે જે કાંઈ સંકલ્પ કર્યો એ પ્રમાણે દાન પુણ્ય કરશો તો ગ્રહણના પર્વમાં જે દાન કરવામાં આવે એનું એકનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. માટે અવશ્ય જે કાંઈ શક્તિ પ્રમાણે પોતપોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવું. અને ત્યાગીઓ પાસે ધન ન હોય એટલે મહારાજ કે પૂજા ભગવાનની કરવી. અને સાથે આપણે ગ્રહણનો વેદ પણ લાગતો હોય એટલે એના વેદ નિમિત્તે આપણે 9 કલાક પહેલાં સૂર્યગ્રહણમાં 12 કલાક પહેલાં હોય, ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલાં એનો વેદ લાગે છે. એટલે બપોરે 12:57 એનો વેદ લાગી જાય ત્યાર પછી જમી શકાય નહીં. બાળક હોય, વૃદ્ધ હોય કે રોગી હોય, અશક્ત હોય એને 3 કલાક પહેલાં છૂટી આપેલી છે એટલે 6:57 સુધી એ જમી શકે. 9:57 એનો ગ્રહણનો સ્પર્શ રાત્રે થાય છે અને મોક્ષ 1:27 થાય છે. તો એ દરમિયાન આપણા મંદિરમાં પણ કથા કીર્તન આદિ થશે તો બધાએ લાભ લેવો. ગોદડા ગ્રહણ કોઈએ કરવું નહીં. ગ્રહણ દરમિયાન કોઈ વસ્ત્રાદિકનો પણ સ્પર્શ કરવો નહીં અને ભૂલથી થઈ ગયો હોય તો એ વસ્ત્રને પણ પડાલવું પડે અને ગ્રહણ પછી વસ્ત્રે સહિત સ્નાન કરવું પડે. અને ગ્રહણનો વેદ લાગે એ પહેલાં જે કાંઈ આપણે રોજ રસોઈમાં રોજ તમે રસોડા હોય એ આદિની સાફ સફાઈ કરવી પડે. જે કાંઈ મેલા ગંદા રોજ ઓછાળ આદિ પાથરતા સુવાના કે પૂજાના કપડાં એ પણ ધોઈ ચોખ્ખા કરવા પડે. અને જે કાંઈ એઠા મસાલા રાંધેલી રસોઈ હોય એ પણ બધી ગ્રહણના વેદ પહેલાં વાપરી નાખવી, પછી વપરાય નહીં અને એનો નિકાલ કરી નાખવો. તો એ રીતે દરેક હરિભક્તોએ એ અહીંયા આપણા નોટિસ બોર્ડમાં પણ ગ્રહણ સંબંધી બધા નિયમો અને ગ્રહણની વિગત લખેલી છે. તો એ પ્રમાણે ગ્રહણ પણ અવશ્ય પાડવું. ગ્રહણ પણ એક પર્વ છે તો એ પર્વનો લાભ મંદિરમાં બધાએ ભજન કીર્તન દ્વારા લેવો. તો 3.5 કલાકનું આ ગ્રહણ છે તો એનો આપણે મંદિરમાં સંતો કથા કીર્તન અને ધૂન આદિ કરશે ને એનો લાભ દરેક હરિભક્તોને પ્રાપ્ત થશે. તો એ પ્રમાણે દરેક હરિભક્તો ખાસ નોંધ લે ને એ પ્રમાણે ગ્રહણના નિયમો પાડી ભગવાનને રાજી કરે. અને જે ગ્રહણ નથી પાડતો એ આખું બીજું ગ્રહણ આવે ને ત્યાં સુધી સૂતકી કહેવાય. એટલે એ સૂતકી ન બનવું અને ગ્રહણના નિયમો પાડી ભગવાનની આજ્ઞાને પાડી અને ભગવાનને રાજી કરી લેવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. હા, આવતીકાલે 52 ભગવાનના પ્રાગટ્યની આરતી થાય ત્યાર પછી પારણા કરવા એ રીતે આ નિયમ છે. તો એ પ્રમાણે હરિભક્તોએ સવારે ફરાળ આદિ કરી શકશે પણ અનાજ બપોરે 12 વાગે પારણા થયા પછી જમવું. તો એ પ્રમાણે હરિભક્તોએ ખાસ નોંધ લેવી. હવે અહીંયા ભગવાનની સંધ્યા આરતી સાથે ભગવાનની 5મી આરતી જળ વિહાર કરતા ભગવાનની 5મી આરતી અને સાથે સાથે સંધ્યા આરતી પણ કરીશું. યજમાન પરિવાર પણ એ આરતીનો લાભ લેશે. સંધ્યા આરતી બાદ અહીંયા જે કોઈ એમ મસાલાવાળી કાકડીનો પ્રસાદ પણ રાખેલો છે તો એ પ્રસાદ લઈ અને પછી બધાએ હરિભક્તો પોતપોતાના સ્થાને જઈ શકશે. આજે રાત્રે એકાદશી નિમિત્તે કીર્તન જાગરણ આપણે ભગવાનની કથા વાર્તા કીર્તન કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ પમાડવાની છે નહીં. તો આજે રાત્રે પણ આપણે એકાદશી, આજે તો મોટી એકાદશી છે એટલે માટે ખાસ જાગરણ કરવું જોઈએ. માટે અત્યારે જે રીતે ઉત્સવનો લાભ લેવા આવ્યા છો એ જ રીતે રાત્રે 9:15 આપણે જાજો નહીં. મહારાજ તો રાત્રે 12 વાગ્યા સુધી ક્યારે તો આખી રાત જાગરણ કરાવતા પણ આપણે 9:15 થી 10:30 માત્ર 1.25 કલાક એકાદશી જાગરણ નિમિત્તે કીર્તન ભક્તિ થશે. તો એનો પણ દરેક હરિભક્તો ખાસ રાત્રે કીર્તન એકાદશી જાગરણની કીર્તન ભક્તિનો પણ લાભ લેવા પધારજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.